એક માનવ સંસાધન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ગુજરાત ઉચ્ચ શિક્ષણના ગ્રોસ એનરોલમેન્ટમાં ઘણું પાછળ હોવાનું સામે આવ્યું। પ્રદેશમાં દર 100 પૈકી માત્ર 24 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લે છે, એટલે કે ધોરણ 12 પછી 100માંથી 76 વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકતા નથી। સમગ્ર દેશમાં ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત 18મા ક્રમે છે। આ મુદ્દે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની અધોગતિ માટે ભાજપ સરકારની શિક્ષણ વિભાગની ભ્રષ્ટ નીતિ જવાબદાર છે। દેશમાં ગુજરાત ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં એટલે કે 100 વિદ્યાર્થીઓએ માત્ર 24 વિદ્યાર્થીઓ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તરફ જઈ રહ્યા છે। એટલે કે 76 વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી અભ્યાસક્રમમાં ડ્રોપ આઉટ આવે છે અને સમગ્ર દેશમાં આ ડ્રોપ આઉટની દ્રષ્ટિએ એટલે કે 100 વિદ્યાર્થીમાંથી 76 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તરફ જઈ નથી શકતા। એમાં ગુજરાત દેશમાં 18મા ક્રમાંકે 76 સાથે એ ગુજરાત માટે પણ ચિંતાનો વિષય છે। ગુજરાતની પ્રગતિ